સપોઝ જ્યારે આપણે મલ્ટી એસેટ ફંડની વાત કરતા હોઈએ તો જો આપણે એનું ઇક્વિટી ફંડ સાથે જો કમ્પેરિઝન કરવું હોય તો કરી શકાય પ્યોર ઇક્વિટી ફંડ સાથે કે ઇટ વુડન્ટ બી રાઇટ? તો ફર્સ્ટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે પ્યોર ઇક્વિટી ફંડ લાંબા ગાળે રિટર્ન આપી શકે છે, એમાં કોઈ શંકા નથી. પણ અહીંયા ક્વેશ્ચન છે ડ્રોડાઉન ઓછો કરવાનો. દાખલા તરીકે ઇક્વિટી ડ્રોડાઉન 20 થી 30% થાય તો મલ્ટી એસેટનું ડ્રોડાઉન જે છે એ 8 થી 12% જેવું આમાં હોઈ શકે છે, જેની આપણે ખાસ નોંધ લેવી જોઈએ. એટલે મલ્ટી એસેટ ફંડમાં વોલેટિલિટી ઓછી, રિટર્ન વધુ સ્મૂથ, રિટર્ન થોડું ઓછું હોઈ શકે છે પણ જર્ની છે એ ઘણી સારી બને છે, જેનું ધ્યાન રાખવું જોઈએ. આની અંદર એક ચીજ મહત્વની એ છે કે ઇક્વિટી ફંડની અંદર 100% ઇક્વિટી ફંડ એટલે ઇક્વિટી પ્રોડક્ટ્સમાં જ રોકાણ થતું હોય છે. મલ્ટી એસેટ ફંડમાં ડિપેન્ડિંગ અપોન ધ ફંડ 50% લઈને 65% સુધીનું જ રોકાણ ઇક્વિટીમાં થતું હોય છે અને બાકીના જે બે એસેટ ક્લાસ છે તેમાં બાકીનું રોકાણ થતું હોય છે, જેના હિસાબે આ રિટર્ન કદાચ ઓછું હોઈ શકે પણ લાંબે ગાળે આ એક ન કે ફિલ ઇટ, શટ ઇટ, ફર્ગેટ ઇટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ બની શકે છે.